અયોધ્યામાં અક્ષય તૃતીયા પર હનુમાનગઢી મંદિરના મહંત દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન। અયોધ્યામાં અક્ષય તૃતીયા પર એક ઐતિહાસિક અને ધાર્મિક મહત્વની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા હનુમાનગઢી મંદિરના મુખ્ય પૂજારી મહંત પ્રેમદાસ દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર સુધી નીકળવામાં આવી। આ યાત્રાએ હનુમાનગઢીની 200 વર્ષ જૂની પરંપરા તોડી અને જેઓ અત્યાર સુધીની પરંપરા મુજબ ગદિનશીન મહંત મંદિર પરિસરમાંથી બહાર જતા ન હતા, તેમ હવે આ પરંપરા ભંગ થઈ હતી। મહંત પ્રેમદાસે સ્વપ્નમાં ભગવાન હનુમાન પાસેથી આ યાત્રા શરૂ કરવાનો આદેશ મેળવ્યો હતો। શોભાયાત્રામાં મહંત પ્રેમદાસ સાથે હનુમાનગઢીના ચારેય પટ્ટી મામલાઓ, સરપંચ અને અન્ય પ્રખ્યાત સંતો જોડાયા હતા। યાત્રા દરમિયાન રથ પર હાથી, ઘોડા, ઊંટ અને ચાંદીની છડી સજાવટ કરવામાં આવી હતી। અયોધ્યાના વિવિધ સ્થળોએ પુષ્પવર્ષા કરવામાં આવી અને હેલિકોપ્ટરથી પણ પુષ્પવર્ષા માટે તૈયારી કરવામાં આવી હતી। યાત્રા સરયૂ નદી સુધી પહોંચી, જ્યાં સ્નાન કર્યા બાદ હનુમાનગઢીના નિશાન સાથે રામપથ પરથી રામ મંદિરના ગેટ નંબર 3 પર પ્રવેશ કર્યો। શ્રી રામ મંદિરમાં મહંત પ્રેમદાસે ભગવાન રામને 56 ભોગ અર્પિત કર્યા, જે ખાસ કરીને શુદ્ધ દેશી ઘીથી બનાવવામાં આવ્યા હતા। આ આયોજન ધાર્મિક અને સાંસ્કૃતિક સંગમનું પ્રતીક બની ગયું, જેમાં પરંપરા અને વિશ્વાસ બંનેના ગુંચાણ સાંભળવા મળ્યા। આ યાત્રાએ અયોધ્યા અને તેના બહાર ભક્તોમાં એકતા અને શ્રદ્ધાનો સંદેશ આપ્યો। મહંત પ્રેમદાસની આ યાત્રા ફક્ત ધાર્મિક દૃષ્ટિએ મહત્વની નહોતી, પરંતુ તે સામાજિક અને સાંસ્કૃતિક એકતા સાથે સંકલિત બનતી હતી। આ તે હનુમાનગઢીની પરંપરામાં લચીલેપણું અને સમય સાથે સંકલન કરવાની જરૂરિયાતને દર્શાવ્યું હતું। આ આયોજન અયોધ્યાના ઇતિહાસમાં એક મીણનો પથ્થર સાબિત થયું અને ભવિષ્યમાં એવી બીજી ધાર્મિક એકતાની ઉદાહરણ રજૂ કરી।